નીટ પરીક્ષાનું પેપર લીક થયા પછી હજારો વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓનું જીવન અને એમની પરીક્ષા આપ્યા પછીની જે સ્થિતિ હતી એ બધાએ જોઈ। નીટ પેપર લીક પછી બહુ બધા આક્ષેપો એ સરકાર પર થયા। તપાસના નામ પર શું થયું એ બધું જ આપણને ખબર છે, પણ નીટના પેપર લીક પછી એક પક્ષ ઊભો થાય છે સોશિયલ મીડિયા પર, કોકરોચ જનતા પાર્ટી, અને કોકરોચ જનતા પાર્ટી એ વિદ્યાર્થીઓના મુદ્દા માટે લડવા માટે તૈયાર છે। નીટ પેપર લીક પર હવે કોકરોચ જનતા પાર્ટી એટલે સીજેપીના સ્થાપક અભિજીત દીપકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। અભિજીત દીપકેનું ભારત પાછું આવવું, આંદોલન કરવું, વિરોધ પ્રદર્શન કરવા, એના પછી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, અને હવે સૌથી મોટો સ્ટેપ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિજીત દીપકે પત્ર લખ્યો છે। પત્રમાં શું લખ્યું છે, શેની માંગણી કરી છે, એની વિસ્તારથી વાત કરીએ તો અભિજીત દીપકે દાવો કર્યો છે કે નીટ પેપર લીકના વિવાદ અને જે થયું એના પછી જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમાંથી અનેક વિદ્યાર્થીઓ પડી ભાંગ્યા। 11 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે એ વાત એમાં લખવામાં આવી છે। હજુ સુધી એવા કોઈ ઓફિશિયલ આંકડા નથી આવ્યા, પણ અભિજીત દીપકે જે લેટરમાં લખ્યું છે એની વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવ ટૂંકાવ્યા છે। છેલ્લા 48 કલાકમાં 5 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ટૂંકાવ્યા છે, માત્ર ને માત્ર નીટની ફરીથી પરીક્ષા આપવાની છે અને બીજી બધી સમસ્યાના કારણે। પીએમ મોદીને લખેલા પત્રમાં અભિજીત દીપકે માંગ કરી છે કે જેટલા પણ યુવાનો અને જેટલા પણ આ વિદ્યાર્થીઓ છે જેમના મૃત્યુ થયા છે એમના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે। તેમણે લખ્યું છે કે પેપર લીક, રી એક્ઝામિનેશનની ચર્ચા અને ભવિષ્ય જે અંધકારમાં વિદ્યાર્થીઓને દેખાયું એવા લાખો વિદ્યાર્થીઓનો પરિવાર અત્યારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે, અને જેના કારણે અનેક પરિવાર અને અનેક વિદ્યાર્થીઓ એવા છે જે પડી ભાંગ્યા છે। અભિજીત દીપકે જે લખ્યું લેટરમાં, એ લેટરમાં એવી વાત પણ કરવામાં આવી કે શિક્ષણ મંત્રી જે છે એ રાજીનામું આપી દે, એટલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ લેટર લખવામાં આવ્યો છે। તેમનો આરોપ છે કે વારંવાર પેપર લીક કૌભાંડ અને સિસ્ટમમાં રહેતી ખામીઓના કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ઘણા બધા લોકો વિશ્વાસ નથી કરી શકતા, વિશ્વાસ બધાનો નબળો પડ્યો છે। અભિજીત દીપકે પોતાના પત્રમાં સરકાર આ મામલે જવાબદારી નક્કી કરશે તો સરકારે કંઈક કામ કર્યું કહેવાશે અને એમનું નેતૃત્વ જે છે એ બરાબર છે એવું કહેવાશે। બાકી ચેતવણી પણ આપી છે કે વિદ્યાર્થી અને તેમના પરિવારની ચિંતાને અવગણવાની નથી, એમને 1-1 કરોડ રૂપિયા આપો એ નિરાશ છે, અને જો એવું નહીં થાય તો પછી અમે લડવા માટે તો તૈયાર છીએ। નીટ પેપર લીકનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો। લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો। ત્યારબાદ પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા, સુરક્ષા અને એના ઉપર કેટલા લોકોને વિશ્વાસ, એના સામે બહુ બધા સવાલ થયા। હવે જોવાનું એ રહેશે કે અભિજીત દીપકે દ્વારા જે લેટર લખવામાં આવ્યો છે, પ્રધાનમંત્રીને લખાયેલા એ લેટર પછી સરકાર શું કરે છે, અને આ આખા લેટરમાં જે લખવામાં આવ્યું છે એમાં બેસિકલી એ નીટના પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે। જોકે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી પણ કોટા પહોંચ્યા હતા। કોટામાં પણ એમણે જ્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, એટલે છાત્ર ગુંજ અને એ કાર્યક્રમ જે હતો એ આખા કાર્યક્રમ દરમિયાન એ કોટામાં ભણતા 1-1 વિદ્યાર્થી, માત્ર સાયન્સ કે પછી એમાં ભણતા વિદ્યાર્થી નહીં, પણ 1-1 વિદ્યાર્થી કે જે એવું વિચારે છે કે એક પરીક્ષા ફેલ થવાથી બધું જ ખરાબ થઈ જાય છે, એ બધા સાથે વાત કરવામાં આવી। અને જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ પક્ષનો નેતા બનીને આવ્યો જ નથી, એટલે હું વિપક્ષનો મુખ્ય નેતા બનીને નહીં, પણ વિદ્યાર્થીઓની જે સમસ્યા છે, વિદ્યાર્થીઓની જે વાત છે એ સાંભળવા માટે આવ્યો છું। અને એના પછી હવે અલગ અલગ જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમો રાહુલ ગાંધી અને કોંગ્રેસ કરશે એ વાત પણ કરવામાં આવી છે। એટલે અત્યારે દેશનો સૌથી મોટો મુદ્દો એ યુવાનોના ભવિષ્યની વાત છે, આપણી શિક્ષણ વ્યવસ્થાની વાત છે, અને અત્યારે વિપક્ષ તો એ મુદ્દે લડી લેવા તૈયાર છે। કોકરોચ જનતા પાર્ટી, જેનો ઉદય સોશિયલ મીડિયાથી થયો છે, એ હવે જમીન તલ પર આવી અને પ્રધાનમંત્રીને પત્ર સીજેપીના જે સ્થાપક છે લખી રહ્યા છે। એના પછી હવે શું થાય છે, એ ખરેખર અલગ અલગ જગ્યાએ જે આંદોલન કરી રહ્યા છે કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એનું પરિણામ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।